તો ધ્રોલના વાક્ય ગામે થયેલ જીરું ચોરીનો મામલો સામે આવ્યો છે, જ્યાં જીરું ચોરી કરનાર 4 આરોપીની અટકાયત કરવામાં આવી છે। વાલિયા ગામે જીરુની ચોરી થઈ હતી અને જ્યાં 2 જગ્યાએ ચોરીનો બનાવ બન્યો હતો, ત્યારે બંને જગ્યાએ થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે, જ્યાં પોલીસે 2 કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। ચોરીના ગુના દાખલ કરવામાં આવ્યા છે। બંનેની અંદર વાકિયા ગામની અંદર ચોરી થયેલી છે અને વાકિયા ગામની અંદર કોઈ અજાણ્યા ખેલ એકમાં 16 થેલા અને એકમાં 5 થેલા એમ ટોટલ 1,70,000નો જીરુની ચોરીની હકીકત પોલીસ તપાસમાં આવેલ, જે અનુસંધાને લોકલ પોલીસ દ્વારા લોકલ સોર્સ તેમજ દરેક જગ્યાએના સીસીટીવી અને શંકાસ્પદ ગાડીઓને સઘન વેરિફિકેશન ચાલુ કરેલ, જે અનુસંધાને ખૂબ જ ટૂંકા ગાળાની અંદર એટલે કે 2 થી 3 દિવસની અંદર પોલીસ દ્વારા આ જીરું ચોરીના આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। આ આરોપીઓની વિગત જોતા કુલ 4 આરોપીઓની ધરપકડ કરેલ છે। 3 આરોપી એ પૈકીના રાજકોટના અને એક ગોંડલનો છે। જીરું ચોરીના